આશા. After long time we are back on our YouTube channel after 2 years. Due to some reason અમે અમારા બ્લોગ નહોતા અપલોડ કરતા. I used to live in London. મેં પહેલાં લંડન રહેતો હતો. હવે અમે લંડનથી દૂર સસેક્સમાં વર્ધિંગ રહેવા આવી ગયા છે, એક્ઝેક્ટલી નેક્સ્ટ ટુ બીચ. સો આજે અમે જઈ રહ્યા છીએ એક નવી ટ્રીપની તરફ, જેમાં અમે કોઈ કારનો યુઝ નહીં કરતા. આજે આપણે જવાનું છે બસમાં. સો કારણ કે આ એક ઇન્ટરનેશનલ ટ્રીપ છે, તો અમારા જોડે રહેજો. ગાઈઝ, આ છે અહીંયાની લોકલ બસ જેવું તે, બટ કાઇન્ડ ઓફ એસી. સો ચાલો આપણે આપણી સીટ લઈ લઈએ. સો ગાઈઝ, અમે બસમાં બેસી ચૂક્યા છે. વર્ધિંગ ટુ લંડન 025. આપણે જઈએ છીએ ગેટવે કેફે. સો ગાઈઝ, આપણે ચેકિંગ થઈ ચૂક્યું છે. હવે આપણે જઈએ છીએ ડ્યુટી ફ્રીમાં. ગાઈઝ, આપણે ફ્લાઇટમાં બેસી ચૂક્યા છે. વિઝ એરલાઇન લંડન ટુ ટર્કી. ફ્લાઇટ ઓવરઓલ ઠીક છે, લોકલ બસ જેવું ફીલ થાય છે. મને શો યુ ગાઈઝ, આ એરલાઇનમાં કોઈ એન્ટરટેનમેન્ટ પણ નથી, કોઈ વસ્તુ જ નહીં, સિમ્પલ લોકલ બસ જેવું છે. આઈ ગીવ રિવ્યુ વેરી લો rating. તો આપણે ઇસ્તાનબુલ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે, બટ આપણી ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. આપણે એક ફ્રેન્ડ આવી રહ્યો છે, ફ્રેન્ડ અને એની વાઈફ, લ્યુટનથી, લંડન લ્યુટન એરપોર્ટથી. આપણે ગેટપિક એરપોર્ટથી બેઠેલા, તો એમની ફ્લાઇટ 2 કલાક પાછળ છે. તો હવે એમનો વેઇટ કરીએ છીએ, પછી જોડે ટેક્સીમાં જઈએ. હેલો ગાઈસ, આવી ગયા છે અમારા 2 ફ્રેન્ડ્સ. હવે અમે અમારી હોટલ સ્ટે તરફ જઈએ છીએ ટેક્સી બુક કરીને.
આપણે ચેક ઇન થઈ ગયું છે હોટલમાં. ગજબ ભૂખ લાગી હતી મને અને પાર્થને બંનેને. અને હવે આપણે ટર્કીમાં આવ્યો અને આપણે ટર્કી સ્ટ્રીનો ટ્રાય કરીએ એવું બને. ચીયર્સ. ગુડ મોર્નિંગ એવરીવન. રાતે અમે થોડા લેટ હતા 1:30 મિડનાઇટ. સો અમે જમી લીધું ને પછી અમે એટલો બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો. સો સેકન્ડ ડે ઇસ્તાનબુલ ટર્કી. ઉઠી ચૂક્યા છે. અહીંયાની હોટલમાં ફ્રી બ્રેકફાસ્ટ છે. સો ટાઈમિંગ સમથિંગ લાઈક 8:30 to 9:30 10:30. સો ઉઠીને તૈયાર થઈ જાય અને કશેક બહાર જવા મળે એ રીતના છે. અહીંયાની મેઇન સ્ટ્રીટ ઉપર જ આપણી હોટલ છે. થોડા બહાર નીકળો એટલે બધી જગ્યાએ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ. કાલે રાતે આપણે પાકિસ્તાની રેસ્ટોરન્ટમાં જ ખાધેલું, મજા આવી. ઇસ્તાનબુલ ટેક્સી દોસ્તો આ લોકો પણ દુકાન બોલે છે. કિરાલિંક આઈ થિંક મીન્સ ફોર રેન્ટ. ગાઈઝ આપણે હોટલની ટેરેસ પર આવી ચૂક્યા છીએ. ત્યાં બ્રેકફાસ્ટ હોય છે અત્યારે. હું તને અહીંયાથી હોટલની ટેરેસ પરથી વ્યૂ બતાવું ઇસ્તાનબુલનું. ગાઈઝ બ્રેકફાસ્ટમાં એગ ફ્રાય છે, બોઇલ એગ છે, કોફી, બટર, બે કાઇન્ડ હની, ઓલિવ્સ અને બ્રેડ. અને આ કંઈક સમથિંગ લાઈક પનીર. એનો ટેસ્ટ થોડો વિયર્ડ છે બટ હની અને બટર બેસ્ટ છે અને ઓલિવ્સ પણ. સો ગાઈઝ હવે અમે જઈએ છીએ બધી ડેસ્ટિનેશન. બ્લુ મોસ્ક, સુલ્તાના અહેમદ, હા બધે મોસ્ક જોવા. આ અમારી હોટલ છે, કાયા રોયલ હોટલ. ગાઈઝ હવે અમે જઈએ છીએ ગ્રાન્ડ બજાર, એલા ગ્રાન્ડ બજાર. આઈ ડોન્ટ નો શું કે છે આ લોકો. સ્ટ્રેટ ચાલવાનું છે અને પછી થોડો ટર્ન છે. પહેલાં બ્લુ મોસ્ક જોવાનું ડિસાઇડ હતું પણ હવે અહીંથી બાય વોક 10 મિનિટનું છે ગ્રાન્ડ બજાર. સો વી ડિસાઇડ ટુ ગો ગ્રાન્ડ બજાર. જલ્દી ચાલો. આપણે ગ્રાન્ડ બજારમાં આવી ચૂક્યા છીએ. મકાઈ મળે છે અહીંયા, હોટડોગ. ઇન્શોર્ટ આપણા અમદાવાદની લાલ બજાર, કાઇન્ડ ઓફ લાલ બજાર. હા, લાલ દરવાજા, સોરી માય મિસ્ટેક.
ગાઈઝ લાસ્ટમાં એવું ડિસાઇડ થયું કે ગ્રાન્ડ બજાર અત્યારે ફરવાનો કોઈ મતલબ નથી, પૂરી ફરી લીધી છે. કારણ કે અત્યારે શોપિંગ કરશું તો બીજી જગ્યા પર આપણે શોપિંગનો સામાન લઈને નીકળવું પડશે. સો એવું નક્કી કર્યું કે નીકળી જઈએ બાય વોક. ગાઈઝ એકદમ ગ્રાન્ડ બજારની બાજુમાં આ મોસ્ક છે, એનું નામ છે ન્યુરે માન્યસ મોસ્ક. ગાઈસ આ છે ફેમસ ટર્કીની હાફિઝ મુસ્તફા 1864 સ્ટોર. આ લોકો બકલાવા વેચે. મારી ઈચ્છા તો નથી. Yeah, I know. I've been Oxford Street. I've been there. But original is original. Hey, that's original as well, but Old is old. like water, you know, taste of water change sometimes. London water is not good. Are you from Turkey? Right? હું એમ કહું છું આ લોકો જે ખાઈએ આપણે કંઈક ખાવું નહીં. ટ્રાય કરવી હોય તો ટ્રાય કરીએ કે બેસવાની જગ્યા છે, મારતો નથી. ગાઈઝ આપણે આવી ચૂક્યા છે હાફિઝ મુસ્તફા માં ટર્કીશ ટી અત્યારે મળવું છે? ચા અને બધું ઓર્ડર કર્યું. ગાઈઝ Abi bir tane az şekerli yazmıyorum Mehmet abi. Bir tane limonata var. થઈ ગયો હાલો. Guys, you can continue. Sorry for disturbing. Yes. ગાઈઝ હાફિઝ મુસ્તફાની ટર્કીશ ટી આવી ગઈ છે. મેં એમાં 3 શુગર નાખી છે કારણ કે મને ચા ગળી ગમે અને એના જોડે એક સ્વીટ આવ્યું છે કંઈક નાનું અમથું. જેમાં મજા જ નહીં આવે. કોફી વાળો થઈ ગયો છે, કઈથી મજા આવે. અને આ ભાઈ આપણા મહાન માણસે એવું વિચારીને એ કોફીમાં નાખી દીધી. એને એમાં હતું કે શુગર છે. સારી છે. I like it. ગાઈસ ચાનો સ્વાદ છે ને આપણે આ કાવા જેવો છે. કાવામાં થોડી ખાંડ નાખેલી એના જેવો જ છે સ્વાદ. કાઠિયાવાડી કસુંબો કાહો હોય ને, કાવો કાવો પેલા ડાયરામાં કાવો દેતા એના જેવો જ સ્વાદ. આપણી ગાઈસ આપણી સેકન્ડ ડીશ આવી ગઈ છે. 2 મિનિટ. અફી પુસ્તકમાં એ બાજુ દેખો ને ભાઈ. અને આનું શું નામ છે? ટર્કીશ શેફ કુનાફા. કુનાફા. આ ટર્કીશ ફૂડના જાણકાર છે. એમનો જન્મ ઇન્ડિયામાં થયો હતો પણ પરવરિશ ટર્કીમાં છે. કે એમના લગ્ન ટર્કીમાં થયા છે એવું કંઈ ખબર નહીં. હવે આપણે ટ્રાય કરીશું કુનાફા. डालू और कुछ नहीं, पिस्ताशियो है अभी. સુગરનું વોટર हाँ तो જોઈશું તો પાછું નાખી દો. લેટ્સ તૂટતી નથી મેં જરા. રેડી રેડી. આપણો ભાઈ છે ને જરી ખાઈને કહેશે હવે કે મજા આવે છે કે કુનાફામાં માલ છે કે નથી એમ. શું કહી છે ભાઈ, વાતમાં માલ છે? 10 out of 9. ओके सॉरी 9 out of 10. ये माल में कुछ ज्यादा ही वो है.
इसमें कुछ डाला हुआ है. Thank you so much. It's really nice. See you Saturday. સો ગાઈઝ હવે આપણે હાફિઝ મુસ્તફામાંથી ખાઈ અને નીકળીએ છીએ બ્લુ મોસ્ક. સો બ્લુ મોસ્ક ફરીશું. ગાઈઝ ટર્કીમાં એક બહુ મસ્ત વસ્તુ દેખાણી મને. આવો હોન્ડા એક્ટિવા. અને એ જ નહીં, બધા યંગસ્ટરની ફેમસ ગાડી બાઇક બજાજ પલ્સર RS 200. RS 200. ચાલો ભાઈ. કઈ ખાવા ચાલો. હેલો ફ્રેન્ડ્સ, મકાઈ ખા લો. ગાઈસ સોફિયા મસ્જિદ, શું નામ છે? હાજિયા સોફિયા મસ્જિદ. ગાઈઝ આ છે બ્લુ મોસ્ક. ગાઈઝ મારે ઇસ્તાનબુલમાં ઓલમોસ્ટ એક દિવસ જેવું થવા આવ્યું. પૂરા ઇસ્તાનબુલમાં મને હજી સુધી એક ભિખારી નહીં દેખાણો. અહીંયા બિલાડીઓ જેમ આપણે ઇન્ડિયામાં સ્ટ્રીટ ડોગ રખડતા હોય ને એ રીતે સ્ટ્રીટ કેટ્સ જોવા મળે. હવે આપણે જઈએ છીએ બ્લુ મોસ્કની બાજુ. ગાઈસ અહીંયા તમને એક વસ્તુ બતાવું. ઇસ્તાનબુલના ટ્રાફિક પોલીસ પાસે બેન્ટલી અહીંયાની આ બ્લુ મોસ્કની બાજુમાંની લોકલ રેસ્ટોરન્ટ્સ અને સો ફાઇનલી ગાઈઝ આપણે બ્લુ મોસ્કમાં એન્ટ્રી લઈએ છીએ. અહીંયાનો એક પ્રોટોકોલ છે કપડાનો. તારું રોંગ બતાવો. અહીંયા એન્ટ્રી પહેલાં બધાને ફરજિયાત સ્કાર્ફ પહેરવાનો, લેડીઝ લોકોને.
ગાઈઝ આપણે બ્લુ મોસ્કની અંદર છીએ. અહીંયા પ્રેયર કરવાવાળા અને નોન ટર્કિશ મીન્સ નોન મુસ્લિમ્સ એઝ વેલ એઝ એન્ટ્રી કરી શકે છે. I give this restaurant 9 out of 10. Guys, પેટ થોડું જમી લીધું છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી ગયું હતું અહીંયા, બોમ્બે સ્પાઇસ કરીને, સોરી બોમ્બે મસાલા. તો ગાઈઝ હવે જમીને અમે જઈએ છીએ ગલાટા ટાવર. અમારા મેડમને ફોટોશૂટ કરાવવું છે, એટલા માટે. તમારે નહીં કરાવવાનું? કરાવી લઈશ. હું એકલી સિંગલમાં કરાવીશ જો તમારે. આપણે ફોટોશૂટ માટે જઈએ છે. Two. Which floor? Four. Okay. Four. ગાઈઝ આપણે આવ્યા છે સુલતાન ટેરેસ પર અને અહીંયા ફોટોગ્રાફી કરે છે પેલું ફ્લાઇંગ ડ્રેસવાળું સુલતાના ટેરેસ, એટલે આ સિગલ્સ ઉડતા હોય એવું. ધીસ જેન્ટલમેન ટેક અવર Hello. photoshoot. Tell your price. Our price is one single like 100 euro, couple 120 euro starting. Yeah. With 100 and Flying 150. dress and 5 photos added. If couple 120 euro, it's like a 10 photos added. Also we have a rose dress and sultan dress. They are extra for include the price. They have a good varieties of clothes. I personally checked the all clothes and they have very nice cloth Yes, collections. We have different style and And different color. I check all price over there and I found him cheap and very affordable. Yeah, very cheap. So and, please, and he want to a lot of discount. please you know, come. I'm very cheap and he want to pay discount. Please come and visit him. Please come. Is Sultana Terrace. ગાઈઝ ડે 1 ઇસ્તાનબુલ. આજે આપણે ઘણું ફર્યા. સોફિયા મોસ્ક, બ્લુ મોસ્ક, પછી ગ્રાન્ડ બજાર, થોડું બહુ શોપિંગ કર્યું ગ્રાન્ડ બજારથી, પ્લસ ફોટોશૂટ કરાયો ગલાટા ટાવર પર. એનો બ્લોગ આવશે, સો પ્લીઝ સ્ટે ટ્યુન. મળીએ ગાઈઝ. અહીંયા એક્ઝેક્ટલી આપણા હોટલની રેસ્ટોરન્ટની બાજુમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, मसाला मैजिक रेस्टोरेंट. ये इनका मेन्यू है. 470 TL मटन बिरयानी, 270 TL फॉर चिकन बिरयानी. अगर हम यूके की प्राइस से कंपेयर करें तो बहुत चीप है. इंडिया की प्राइस से कंपेयर करें तो मतलब देख सकते हैं. 350 for chicken, sorry वेजिटेरियन 270. उनका आगे की ओर खुद का ओपन गार्डन सिटिंग एरिया है ऐसी लाइटिंग के नीचे. और ये शेफ है, वो खुद इंडिया से है. लास्ट नाइट हमने ये खाना ट्राई किया था, हमें अच्छा लगा. सो अगर आप आए तो ज़रूर विज़िट कीजिए.